નમસ્કાર, હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. હમણાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું કે હવેના સમયમાં પેટ્રોલ ડીઝલ માટે, ગેસ માટે કોરોના જેવો માહોલ થશે. તો એના જવાબમાં અમે આજે કોંગ્રેસ તરફથી ત્યારે એમણે એવું કીધું હતું કે થાળી, મંજીરા અને તાલી વગાડવાથી કોરોના જતો રહે અને આખા દેશની પબ્લિકને એવા ગેરમાર્ગે ચડાવી અને થાળી અને મંજીરા વગડાવ્યા હતા. તો આજે જો કોરોના જેવો જ માહોલ આવવાનો હોય તો દેશના વડાપ્રધાનની સૂચના અનુસાર અમે થાળી અને તાલી વગાડી અને આજે અમે પેટ્રોલની માંગ કરીએ છીએ કે જો થાળી વગાડે કોરોના જતો હોય તો પેટ્રોલ કેમ ન આવે. એટલે આજે અમે આ દેશના વડાપ્રધાનની સૂચના મુજબ લોકોની જનજાગૃતિ અર્થે કે ભાઈ તમે પણ થાળી અને તાલી વગાડો તો તમારે પણ પેટ્રોલ ને ગેસ આવશે. એટલે મોદી સાહેબની સૂચના અનુસાર આજે અમે થાળી ને તાલી વગાડીને પેટ્રોલને બોલાવવાના પ્રયત્નો કર્યા.